અંકલેશ્વર જીઆઈડીસીની આદર્શ નિવાસી શાળામાં વિમેન અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। આ સેમિનારમાં મહિલાઓને પીએસઆઈ વૈશાલી આહિરે વિદ્યાર્થીઓને મહિલા સુરક્ષાના કાયદાઓ વિશે માહિતગાર કર્યા હતા। મહિલા પીએસઆઈ વૈશાલી આહિરે વિદ્યાર્થીઓને મહિલાઓની સુરક્ષા માટેના વિવિધ કાયદાઓની વિસ્તૃત સમજ આપી હતી। તેમણે સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો પણ જણાવ્યા। વિદ્યાર્થીઓ સાથે આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। કાર્યક્રમમાં મહિલાઓ માટે સુરક્ષિત વાતાવરણ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો। મહિલાઓની સુરક્ષા માટેની હેલ્પલાઇન અંગે માહિતી આપવામાં આવી। સાથે જ માનસિક સ્વાસ્થ્ય સહાયતા અને પુનર્વસન સેવાઓની જાણકારી પણ આપવામાં આવી હતી। ગુજરાત પોલીસ વિભાગ મહિલાઓની સુરક્ષા માટે સતત કાર્યરત છે। આ સેમિનાર ભારત સરકારની મહિલા સશક્તિકરણની પહેલનો એક ભાગ છે। આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં મહિલા સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આજરોજ હું પીએસઆઈ વીએ આહિર મહિલા પોલીસ સ્ટેશન અને મારી સાથે બંને સી ટીમ એટલે કે સી ટીમ ભરૂચ અને સી ટીમ અંકલેશ્વર જીઆઈડીસીની આ આદર્શ નિવાસી કન્યા તથા કુમાર શાળામાં ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીનીઓમાં આવી અને સેમિનાર યોજ્યો। આ સેમિનારની અંદર અમે આ વિદ્યાર્થીનીઓને કાયદાકીય રીતે માર્ગદર્શન, ટ્રાફિક અવેરનેસ, સાયબર ક્રાઇમ અને પોક્સો રિલેટેડ ગુનાઓ વિશેની ચર્ચા કરવામાં આવી અને વિદ્યાર્થીઓ તરફથી પણ જે એમને પ્રશ્નોત્તરી હતી એ પ્રશ્નોત્તરી એમણે કરી અને અમે એમને સરસ વ્યવસ્થિત જવાબ આપી સમજાવ્યા અને સારું એવું આજરોજ અમે માર્ગદર્શન આપ્યું। મારું નામ વસાવા હેનરીબેન ધર્મેન્દ્રભાઈ છે। આજે અમારી શાળામાં આદર્શ નિવાસી કન્યા તથા કુમાર શાળામાં મેડમ આવ્યા। તેઓએ અમને ખૂબ સારી માહિતી આપી। ભવિષ્યમાં અમે કોલેજ કરીએ, જ્યારે શાળામાં ભણીએ, બહાર જઈએ ત્યારે કોઈ છોકરી એકલી જતી હોય, કોઈની હોય આજુબાજુ કોઈ વ્યક્તિ નહીં હોય ત્યારે આપણા નખ કોઈ વસ્તુ આપણને કામ આવે એવી પર્સમાં રાખવી જોઈએ તથા આજુબાજુમાં કોઈ વ્યક્તિ હોય તેની પાસે જઈને 181 નંબર અથવા 100 નંબર પર આપણે કોલ કરી શકીએ છીએ। અત્રેની આદર્શ નિવાસી શાળા કુમાર અને કન્યા અંકલેશ્વર ખાતે આજરોજ ભરૂચ સી ટીમ દ્વારા માનનીય પીએસઆઈ વૈશાલી મેડમ તથા તેમની ટીમ અત્રેની શાળામાં કન્યાઓ અને કુમારને પોલીસ તરફથી સાયબર ક્રાઇમ, ટ્રાફિક અવેરનેસ બાબતે જણાવવા માટે અત્રે આવેલ છે અને વિદ્યાર્થીઓને આ બાબતે જે કાંઈ માહિતી આપવાની છે એ ખૂબ સારી રીતે આપી છે। સાયબર ફ્રોડ કેવી રીતે થાય છે, ક્રાઇમ કેવી રીતે થાય છે, બાળકો મોબાઈલનો ઉપયોગ કેવી રીતે કરે અને કેવી રીતે ન કરવો જોઈએ એ ઘણી બધી બાબતથી અવગત કરી અને વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પોતે આવા ખોટા રસ્તે